Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે પહેલું ચેપ્ટર પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ આગળ છે ભૂમિતિમાં આવે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. રેડી? યામ ભૂમિતિ વિશે તમે 9મા ધોરણમાં બેઝિક માહિતી મેળવી આવ્યા છો કે એક્સ અક્ષ કોને કહેવાય, વાય અક્ષ કોને કહેવાય, આલેખપત્ર કોને કહેવાય, એવું જ આવશે પણ થોડુંક અલગ નેક્સ્ટ લેવલ આવશે. હવે તો જોઈએ તો આ ચેપ્ટરમાંથી તમને બોર્ડની પરીક્ષામાં કુલ 4 ગુણનું પૂછે છે. કેટલા ગુણનું? 4 ગુણનું. જેમાં વિભાગ સીમાં એક 3 ગુણનો દાખલો આવશે અને વિભાગ એમાં એક 1 ગુણનો સવાલ પણ આવી શકે, ખાલી જગ્યા પણ આવી શકે, કાંઈ પણ આવી શકે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. તો દાખલા તરીકે આ એક સમતલ છે. આ સમતલ ઉપર મેં આ આલેખ દોરેલો છે. આ આલેખપત્રમાં જે આડી રેખા છે ને કઈ કહેવાય? એક્સ અક્ષ. ઊભી રેખાને કઈ અક્ષ કહેવાય? વાય અક્ષ કહેવાય. કઈ અક્ષ કહેવાય? વાય અક્ષ. રેડી? આ એક્સ અક્ષ અને વાય અક્ષ વડે સમતલના કેટલા ચરણોમાં વિભાજન થાય છે? 4. આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. રેડી? કયું? આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. કોઈ પણ યામો લખવી તો હંમેશા સૌ પ્રથમ પહેલાં કયો યામ લખાય? એક્સ યામ. અને ત્યાર પછી કયો યામ લખાય છે? વાય યામ લખાય છે. તો અહીંયા જો તો પ્રથમ ચરણમાં આ ભાગ આવે છે, એનો એક્સ યામ કેવો છે? પ્લસ. અને વાય યામ પણ કેવો છે? પ્લસ. દ્વિતીય ચરણમાં એક્સ યામ કેવો થશે? માઇનસ. વાય યામ કેવો થશે? પ્લસ. તૃતીય ચરણમાં બંને યામ કેવા થશે? માઇનસ માઇનસ. અને ચતુર્થ ચરણમાં એક્સ યામ પ્લસ, વાય યામ માઇનસ. આ બધું બેઝિક માહિતી છે, આ તમે બધું જાણતા આવો છો. હવે એક્સ યામ અને વાય યામ કોને કહેવાય? તો એક્સ યામ કોને કહેવાય કે એક્સ અક્ષ પર જેટલા પણ બિંદુઓ આવેલા છે એ બધા જ બિંદુઓને કેવા યામ કહેવાય? એક્સ યામ. અને વાય યામ કોને કહેવાય કે વાય અક્ષ પર જેટલા પણ બિંદુઓ આવેલા છે એ બધાને કેવા યામ કહેવાય? વાય. હવે એક્સ અક્ષ ઉપર તમને ક્યાંય વાય યામ દેખાશે? તો કે નહીં. તો અહીંયા વાય યામ કેવો હોય? 0. વાય અક્ષ છે એની ઉપર ક્યાંય તમને એક્સ યામ દેખાશે? તો કે નહીં. તો એ પણ કેવો હશે? એક્સ યામ 0. ટૂંકમાં મારો કહેવાનો અર્થ શું થશે કે એક્સ અક્ષ પરના બિંદુઓ કયા કયા આવે? એક્સ અક્ષ પર તો ફક્ત આપણને કયો યામ મળે? એક્સ યામ જ મળે, વાય યામ મળે નહીં. તો એ શું થશે? x0 થશે. ત્યારબાદ વાય અક્ષ પરના બિંદુઓ, તો વાય અક્ષ ઉપર આપણને ફક્ત કયો યામ મળે? વાય યામ. એક્સ યામ મળે નહીં. તો એક્સ યામ કેવો હોય છે? 0. અને વાય યામ શું હશે? વાય. કેમ આ રીતે લખવું? કારણ કે હંમેશા પહેલાં કયો યામ લખાય? એક્સ યામ. અને પછી કયો યામ લખાય છે? વાય યામ લખવામાં આવે છે. જો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે એક્સ અક્ષ પર કયા યામો આવશે? તો એક્સ અક્ષ પરના યામ આવશે x0 અને વાય અક્ષ પરના યામો આવશે આપણે 0y. એટલે આગળ દાખલા ગણવા માટે ખૂબ જ કામ આવશે. એટલા માટે ફરીથી કહી દઉં, એક્સ અક્ષ પર ફક્ત કયા યામ આવશે? x0. અને વાય અક્ષ ઉપર કયા યામો આવશે? તો કે 0y. ઓકે. ત્યારબાદ હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો આ -3 આ બિંદુ એક્સ અક્ષ પરનું બિંદુ કયું છે? -3. અને આ +3. આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે? કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો એને કઈ રીતે શોધી શકાય? તો અહીંયા જુઓ, તો એ બે બિંદુઓ વચ્ચેના અંતર શોધવાના સૂત્રને શું કહેવાય? અંતર સૂત્ર કહેવાય. શું કહેવાય છે? અંતર સૂત્ર. કોને? કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના અંતર શોધવા માટે વપરાતા સૂત્રને કયું સૂત્ર કહેવાય? અંતર સૂત્ર કહેવાય. દાખલા તરીકે કાંઈ રેખાખંડ લઈ લો. ચાલો, આ રેખાખંડ એ પરનું બિંદુ છે અને એક બીજું બિંદુ બી છે. એના યામ શું છે આપણને નથી ખબર. તો એના યામ આપણે ધાર લઈએ x1 y1. રેડી? કેમ?
कारण के हमेशा पेलो एक्स याम होय बीजो कयो याम होय वाय याम। ए ज रीते बीजा बिंदु माटे शुं थशे x2 y2 शुं थशे x2 y2। हवे आ बंने बिंदु वच्चेनुं अंतर शोधवुं छे। कया बिंदुओ वच्चेनुं तो के ए अने बी वच्चेनुं तो एने शुं लखाशे ए बी शुं लखाशे ए बी अने आने वंचाई शुं आनो अर्थ शुं थशे के ए अने बी वच्चेनुं अंतर आ ए बी ने शुं वंचा छे चेप्टर 7 प्रमाणे के ए अने बी वच्चेनुं अंतर। तो आनुं अंतर शोधवुं होय तो एनुं सूत्र छे वर्गमूळमां x1 माइनस x2 आखानो वर्ग प्लस y1 माइनस y2 आखानो वर्ग। शुं ए बी बराबर वर्गमूळमां x1 माइनस x2 आखानो वर्ग वत्ता y1 माइनस y2 आखानो वर्ग। अथवा मारे आ वर्गमूळ नथी राखવું, वर्गमूळ न करવું दूर करવું હોય तो शुं करવું પડે બંને બાજુ વર્ગ કરવો પડે। તો આમ લખી શકાય ए बी नो स्क्वेर आ वर्ग दूर थी जशे वर्गमूळ तो शुं आवशे x1 माइनस x2 आखानो वर्ग प्लस y1 माइनस y2 आखानो वर्ग। आ रीतनु आपणे अंतरसूत्र थशे। आ x1 અને y1 ની જગ્યાએ તમને કંઈક બિંદુના આયામ આપ્યા હશે, આ x2 અને y2 ની જગ્યાએ તમને પણ ક્યાંક બિંદુઓના આયામ આપેલા હશે। રેડી? આ હું છું અંતરસૂત્ર છું। હવે જો અથવા બીજી રીતે લખવું હોય તો ડિસ્ટન્સ ઓફ એબી, અહીં મેં તમને કેમ કીધું હતું એ બીને શું વંચાય એ અને બી વચ્ચેનું અંતર વંચાય, એમાં આની ત્યાંને શું વંચાય ડિસ્ટન્સ ઓફ એબી એટલે કે એ બી વચ્ચેનું અંતર। આવું તમે ઉલ્લેખ ન કરો તો પણ ચાલ। તો અહીંથી એનું સૂત્ર શું થશે વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ। રેડી? અને અહીંયા સૂત્રમાં આપણે જે નાના કૌંસ કરીએ છીએ ને એની જગ્યાએ આપણે મોટા કૌંસ કરીશું। રેડી? સૂત્રમાં કાંઈ ફેર પડશે નહીં, નાના કૌંસ કરો કે મોટા કૌંસ કરો। મોટા કૌંસ કરવાનું કારણ એટલું છે કે ક્યારેક દાખલામાં અહીંયા તમને એક્સ જે યામો છે ને એ માઇનસ આપ્યા છે તો એ માઇનસનું તમારે સાદુરૂપ આપવામાં સરળતા પડે એટલા માટે આપણે કેવા સૂત્રને કેવા કૌંસમાં લખીશું મોટા કૌંસમાં, જેથી આપણે સરળતાથી સાદુરૂપ આપી શકીએ। ત્યારબાદ અમુક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે યાદ રાખો પહેલું જો એ બી બરાબર બીસી બરાબર એસી હોય તો ત્રિકોણ સમબાજુ હશે। કેવો હશે? સમબાજુ ત્રિકોણ હશે। બીજું જો એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બીસી ઇઝ નોટ ઇક્વલ ટુ એસી હોય તો ત્રિકોણ વિષમબાજુ હશે। ત્રીજું જો એ બી બરાબર બીસી ઇઝ નોટ ઇક્વલ ટુ એસી હોય તો ત્રિકોણ સમ દ્વિબાજુ હશે। ચોથું જો એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર હોય તો ત્રિકોણ કાટકોણ હશે। પાંચમું જો ए बी बराबर बी सी बराबर सी डी बराबर ए डी तथा ए सी बराबर बी डी होय तो चतुष्कोण चौरस हशे। छठ्ठू जो ए बी बराबर सी डी अने
AD बराबर BC तथा AC बराबर BD हशे तो चतुष्कोण लंबचोरस हशे। सातमું, जो AB बराबर BC बराबर CD बराबर AD અને AC is not equal to BD હોય તો ચતુષ્કોણ સમબાજુ હશે। ત્યારબાદ આઠમું, જો AB बराबर BC बराबर AB बराबर CD तथा AD बराबर BC અને AC is not equal to BD હોય તો ચતુષ્કોણ સમાંતર બાજુ હશે। તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે। રેડી? આ છે હું તો તમને જો ત્રિકોણે તમને 3 યામ આપ્યા છે, 3 બિંદુઓના યામ આપી દીધા છે અને એની મદદથી તમને એવું કહેશે કે આ કેવા પ્રકારનો ત્રિકોણ રચશે, તો આપણે તો એ 3 બિંદુઓની મદદથી પહેલાં શું ગોતવું પડશે? ત્રિકોણ કીધો હોય તો 3 બાજુઓ ગોતવી પડે। દાખલા તરીકે 3 બિંદુ આપ્યા છે A, B અને C, એના યામ આપી દીધા હોય તો પહેલાં આપણે AB મેળવવી પડે, BC મેળવવી પડે અને AC મેળવવી પડે, પછી એના ઉપરથી નક્કી કરવાનું કે આ ત્રિકોણ કેવા પ્રકારનો હશે। હવે અહીં જુઓ, જો 3 બાજુઓ સમાન આવે એવું ફરજિયાત નથી કહેતો કે AB બરાબર BC બરાબર AC। જો ગુજરાતી આ તો ગાણિતિક ભાષામાં યાદ રાખવા માટે આપણે આપણી રીતે જ યાદ રાખવાનું। જો 3 બાજુના માપ સમાન આવે તો ત્રિકોણ કેવો હશે? સમબાજુ। જો 3 બાજુઓના માપ જુદા જુદા આવે તો ત્રિકોણ કેવા હશે? વિષમ બાજુ। જો કોઈ પણ 2 બાજુનું માપ સમાન હોય અને ત્રીજી બાજુનું માપ ન સમાન હોય, મતલબ અસમાન હોય, તો એ ત્રિકોણને કેવો કહેવાશે? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાશે। હવે કોઈ પણ 2 બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો થતો હોય તો એ ત્રિકોણ કેવો હશે? કાટકોણ હશે। ત્યારબાદ ચતુષ્કોણનો, જો 4 બાજુ આમાં ચતુષ્કોણ કીધું છે તો આપણને 4 બિંદુઓ આપેલા છે। કેટલા બિંદુઓ આપેલા છે? 4 બિંદુ। જો 4 બિંદુઓની મદદથી તમારે 4 બાજુઓ અને સામસામેના 2 વિકર્ણો તમારે મેળવવાના રહેશે। જો 4 બાજુઓ સમાન હોય તથા બંને વિકર્ણો સમાન હોય તો એ ચતુષ્કોણ કેવો હશે? ચોરસ હશે। જો સામસામેની બાજુઓ સમાન હશે અને વિકર્ણો સમાન હશે તો એ ચતુષ્કોણ કેવો હશે? લંબચોરસ હશે। રેડી? ત્યારબાદ જો 4 બાજુ સમાન હશે પરંતુ વિકર્ણ સમાન નહીં હોય તો એ ચતુષ્કોણ કેવો હશે? સમબાજુ હશે। અને જો સામસામેની બાજુઓ સમાન હશે અને વિકર્ણ સમાન નહીં હોય તો એ ચતુષ્કોણ કેવો હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ હશે। આ બધું મેં ક્યાંથી લીધું? તો કે આ બધાયના પોતપોતાના ગુણધર્મો છે। ભાઈ ચોરસનો ગુણધર્મ આપણને ખબર હતી શું હતો? 4 બાજુ સમાન હોવી જોઈએ, પણ એવો જ ગુણધર્મ કોનો થાય પાછો? સમબાજુ ચતુષ્કોણનો થાય। તો બંનેમાં પછી તફાવત રાખવો હોય તો શું આવે? તો કે ચોરસના વિકર્ણો સમાન હોય, જ્યારે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોતા નથી। જો તમને એ સીધા ગુણધર્મ યાદ રહે તો આ તમારે આ યાદ રાખવાની જરૂર પણ પડશે નહીં। હવે મેન વસ્તુ છે આપણું આ અંતરસૂત્ર। જે પણ ક્રિયા કરવાની થશે એ આ બધું અંતરસૂત્ર ઉપર જ કરવાની થશે। અંતરસૂત્રની મદદથી તમારે પહેલાં બાજુઓના માપ મેળવવાના, એના ઉપરથી જ આપણે નક્કી કરી શકશો કે કેવા પ્રકારનો ત્રિકોણ અથવા તો કેવા પ્રકારનો ચતુષ્કોણ છે। ઓકે, તો જોઈએ એક એક્ઝામ્પલ। નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો। પહેલું આપી દીધેલું છે 0 છે,
અને બીજું આપ્યું છે 8 0. બે બિંદુઓ આપ્યા છે. રેડી? અંતર શોધવા માટે ફરજિયાત તમારી પાસે બે બિંદુઓ હશે, અને જો બિંદુ ન આપ્યા હોય તો ત્યાં ઉલ્લેખ કર્યો છે કે એક્સ અક્ષ છે કે વાય અક્ષ છે. જો એક્સ અક્ષ હોય તો એના આમ આપણને ખબર હોવા જોઈએ x 0 થાય. જો વાય અક્ષ છે તો એના આમ આપણને ખબર હોવા જોઈએ y 0 થાય. અને જો ઉગમ બિંદુનો ઉલ્લેખ કર્યો હોય તો એના આમ પણ આપણને ખબર હોવા જોઈએ ઉગમ બિંદુના આમ શું થાય, તો કે 0 0. શું થશે? 0 0 થશે. ચાલો, હવે આ આપેલી બિંદુઓની જોડ વચ્ચેના આપણે શું ગોતવાના છે? અંતર શોધવાના છે. શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. ચાલો જુઓ કઈ રીતે આને શોધશું. તો પહેલા તો આ બંને જે બિંદુઓના યામ આપ્યા છે એને કોઈ એક બિંદુ નામ આપી દઈએ. તો પહેલાને કહી દઈએ બિંદુ A, જેના યામ 0 છે. બીજાને કહી દઈએ બિંદુ B, જેના યામ છે 8 0. રેડી? હવે શું કરવાનું? તો કે આને પ્રોપર કહી દઈએ. આ આપણું શું થશે? x1 y1. આ શું થશે આપણું? x2 y2. રેડી? પહેલાં હંમેશા x m, પછી y m, ફરીથી પહેલાં x m, પછી y m. હવે આ બંને બિંદુ વચ્ચેનું શું ગોતવાનું છે? આપણે અંતર ગોતવાનું છે. ચલો, બંને બિંદુ વચ્ચેનું અંતર, તો કે એ બંને બિંદુ વચ્ચેનું અંતર એટલે એને a b લખાશે. શું લખાશે? a b લખાશે. હવે સૂત્ર લખો. તો કે વર્ગમૂળમાં, જો આ મોટા કૌંસમાં સૂત્ર લખવાનું, x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ. ચલો, એ બી બરાબર વર્ગમૂળમાં x1 ની કિંમત કેટલી છે? 0 માઇનસ x2 ની કિંમત કેટલી છે? જો આની સાથે સરખાવતા જજો તો x2 ની કિંમત કેટલી છે? 8 આખાનો વર્ગ પ્લસ y1 ની કિંમત કેટલી છે? 6. y2 ની કિંમત કેટલી છે? 0. તો 6 માઇનસ 0 આખાનો વર્ગ. ચાલો, 0 માઇનસ 8 માઇનસ 8 આખાનો વર્ગ. 6 માઇનસ 0 6 આખા કૌંસનો વર્ગ. ચાલો, 8નો વર્ગ કેટલો થાય? 64. 6નો વર્ગ કેટલો થાય? 36. 64 ને 36 કેટલા થશે? તો કે 100. 100નો વર્ગમૂળ કેટલો નીકળે છે? તો કે 10. કેટલું નીકળે છે? 10. તો આ શું છું આપણું અંતર સૂત્ર. શું થયું? અંતર સૂત્ર. ત્યારબાદ આગળનો દાખલો છે. પ્રશ્ન 1, નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. આગળ જે હમણાં દાખલો ગણ્યો એ જ રીતે આ દાખલો ગણવાના છે. ચલો જોઈએ. પેલો દાખલાની રકમ શું કે છે? તો કે 2 3 4 1. આ બંને બિંદુઓની જોડ આપી છે. આની વચ્ચેનું આપણે શું ગોતવાનું છે? અંતર. તો એકને શું કહી દેવાનું? બિંદુ A. એકને કહી દેવાનું બિંદુ B. ચલો, આના આયામ શું થશે? x1 y1. આના આયામ શું થશે? x2 y2. આ બંને વચ્ચેનું અંતર એટલે એને તેની વડે દર્શાવાય a b વડે. ચલો, સૂત્ર શું થશે? વર્ગમૂળમાં મોટા કૌંસમાં x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખા કૌંસનો વર્ગ. ત્યારબાદ એ બી બરાબર વર્ગમૂળમાં x1 ની કિંમત કેટલી છે? તો કે 2. આ સૂત્રના માઇનસ x2 ની કિંમત 4 આખા કૌંસનો વર્ગ. y1 ની કિંમત 3. સૂત્રના માઇનસ y2 ની કિંમત 1 આખા કૌંસનો વર્ગ. ચલો, એ બી બરાબર 2 માઇનસ 4 કેટલા આવશે? -2 આખા કૌંસનો વર્ગ. 3 માઇનસ 1 પ્લસ 2 આખા કૌંસનો વર્ગ. ચાલો, -2 નો વર્ગ કેટલો થાય? 4. 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 ને 4 કેટલા થશે? 8.
તો જવાબ કેટલો આવશે? વર્ગમૂળમાં 8. જો આગળ સાદુરૂપ આપવું હોય તો આ રીતે આપી શકાય. 8ના અવયવ શું પડે? 4 દુ 8 પડે. 4નું વર્ગમૂળ નીકળે તો કે આ કેટલું? 2. 2નું નીકળે નહીં એટલે વર્ગમૂળમાં 2. તો જવાબ શું આવશે? 2 વર્ગમૂળમાં 2. અને આ વર્ગમૂળ 8 સુધી રાખો તો પણ તમારો જવાબ કેવો કહેવાય? સાચો જ કહેવાય. એમાં કોઈ ખોટું પાડી શકશે નહીં. ત્યારબાદ બીજો દાખલો છે -5 7 -1 3. ચાલો આને આપણે A કહી દઈએ, આને આપણે B કહી દઈએ. નીચે યામો લખી નાખીએ. પહેલાને શું કહી દઈએ? x1 y1. બીજાને શું કહી દઈએ? x2 y2. ચાલો આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર એટલે એને કેની વડે જ લખાય? A B લખાય. સૂત્ર શું છે? તો કે વર્ગમૂળમાં મોટા કૌંસમાં x1 - x2 આખાનો વર્ગ પ્લસ y1 - y2 આખા કૌંસનો વર્ગ. ચાલો AB બરાબર વર્ગમૂળમાં, ચાલો હવે જો આ મોટો કૌંસ, હવે x1 x2 y1 y2ની કિંમત જો માઇનસ આવતી હોય ને તેને નાના કૌંસમાં લખવાની. તો x1ની કિંમત -5 તો નાના કૌંસમાં -5. આ માઇનસ એ સૂત્રના. x2ની કિંમત -1 અહીંયા મોટો કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા y1ની કિંમત 7 આ સૂત્રના માઇનસ, y2ની કિંમત 3 આખા કૌંસનો વર્ગ. ચાલો ત્યારબાદ AB બરાબર વર્ગમૂળમાં આ મોટો કૌંસ આ -5 તો એમને જ આવશે. અહીંયા માઇનસ માઇનસ +1 આખા કૌંસનો વર્ગ. 7માંથી 3 જાય તો 4 આખા કૌંસનો વર્ગ. ચાલો હવે આનું સદરૂપ આપવું છે તો માઇનસ પ્લસ શું થાય? -5માંથી 1 જાય તો 4 મોટા પદની નિશાની તો -4 આખા કૌંસનો વર્ગ. અહીં 4નો વર્ગ. ચાલો -4નો વર્ગ કેટલો થાય? તો કે 16. પણ કેવો? પ્લસ 4નો વર્ગ એ કેટલો થાય? 16. 16 ને 16 કેટલા થાય? 32. ચાલો આનો કાઢવું હોય તો આગળ શું નીકળે? 16ના અવયવ શું પડે? 16 દુ 32. 16નું વર્ગમૂળ નીકળે તો કે હા કેટલું? 4 વર્ગમૂળમાં 2. ચલો થઈ ગયો. ત્યારબાદ ત્રીજો દાખલો છે AB -a - b. આને બિંદુ A કહી દઈએ, આને બિંદુ B કહી દઈએ. ચાલો આના આયામ શું થશે? x1 y1. આના આયામ શું થશે? x2 y2. હવે આનું અંતર શોધવાનું છે આપણે. ચાલો તો હું લખીશું AB બરાબર વર્ગમૂળમાં સૂત્રમાં મોટો કૌંસ x1 - x2 આખાનો વર્ગ પ્લસ y1 - y2 આખા કૌંસનો વર્ગ. મહેરબાની કરીને સૂત્ર વ્યવસ્થિત લખવું. જો દર વખતે હું ઉલ્લેખ કરું છું મોટો કૌંસ તો દર વખતે ટેવ કેવું હોય? કૌંસ કરવાની. રેડી? 7મા ધોરણમાં તમે જૂના અભ્યાસક્રમમાં ભણી ગયા કૌંસ 4 પ્રકારના આવતા: રેખીય કૌંસ, નાનો કૌંસ, મોટો કૌંસ ને છગડીયો કૌંસ. રેડી? કાંક નાનો કૌંસ કર્યો કહેવાય. તમને એમ કહો ને મોટા કૌંસ તો હાળવ સાઇઝમાં મોટો કૌંસ કરે. સાઇઝમાં મોટો કૌંસ નથી કરવાના. મોટા કૌંસની શું કરવાની છે? સંજ્ઞા દર્શાવવાની છે. ઓકે? તો એવું ખોટું બુદ્ધિનું પ્રદર્શન ન કરતા. આ મોટા કૌંસની સંજ્ઞાઓ છે. તમે ગમે એવડો સાઇઝમાં આ કૌંસ કરશો એ નાનો કૌંસ જ તેવા છે. ચાલો ત્યારબાદ AB બરાબર વર્ગમૂળમાં મોટા કૌંસમાં x1ની કિંમત A આ સૂત્રના માઇનસ, x2ની કિંમત જો માઇનસ છે એટલા માટે નાના કૌંસમાં લખીશું પ્લસ y1ની કિંમત B
માઇનસ y2ની કિંમત પાછી માઇનસ આવી તો એને નાના કાઉન્સમાં લખીશું માઇનસ બી અને આખા કાઉન્સનો વર્ગ. ચલો એ બી બરાબર વર્ગમૂળમાં આ એ. હવે પહેલાં અંદરના કાઉન્સનું સાદુરૂપ આપવાનું તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ આખા કાઉન્સનો વર્ગ. અહીં માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ આખા કાઉન્સનો વર્ગ. ચલો વર્ગમૂળમાં એ પ્લસ એ એટલે કેટલા થાય 2a આખા કાઉન્સનો વર્ગ. બી પ્લસ બી એટલે કેટલા થાય 2b આખા કાઉન્સનો વર્ગ. ચલો વર્ગમૂળમાં એ આ 2a આખા કાઉન્સનો વર્ગ. આખા કાઉન્સનો વર્ગ એટલે એવો અર્થ થશે કાઉન્સમાં જેટલી પણ સંખ્યા હોય એ બધી સંખ્યાનો શું કરવાનો વર્ગ. તો 2નો વર્ગ શું થાય 4, એનો વર્ગ શું થાય a સ્ક્વેર. અહીંથી 2નો વર્ગ શું થાય 4, બીનો વર્ગ બી સ્ક્વેર. અને આ વર્ગમૂળની નિશાની એમ વ્યવસ્થિત કરવાની. અહીંયા આકમ જો કોર્નર પડે છે મનમાં આવે એમને આમ નો લેવા મળતા. નિશાની બધી વ્યવસ્થિત રાખજો અને આ સ્ટેપ બાય સ્ટેપ છે ને એક એક લીટી છોડીને લખજો પેજમાં કે જેથી ખીચડી ન લાગે નોટમાં અને પરીક્ષામાં પણ. ચાલો હવે આનો સરવાળો ન થઈ શકે. 8ab સ્ક્વેર ન લખતા, 8a સ્ક્વેર બી સ્ક્વેર. ગુણાકાર નથી કરવાનો, વચ્ચે કેની નિશાની છે સરવાળો. આનું કાંઈ ન થાય. પણ આ બંનેમાં તમે જુઓ સામાન્ય શું નીકળી શકે 4 નીકળી શકે. તો એ બે બરાબર વર્ગમૂળમાં 4 હું કોમન કાઢી લઉં તો કાઉન્સમાં શું વચ્ચે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. 4નું વર્ગમૂળ નીકળે તો કે આ કેટલું આવશે 2 વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે અહીંયા વર્ગ અને વર્ગમૂળ દૂર થશે નહીં. કેમ? વચ્ચે સરવાળાની નિશાની છે. જો ગુણાકાર અથવા ભાગાકારની નિશાની હોય તો જ અને વર્ગમૂળ અને વર્ગ દૂર થશે. સરવાળા અને બાદબાકીમાં આ રીતના ત્યારે વર્ગ અને વર્ગમૂળ દૂર થશે નહીં, જેની ખાસ તમારે કાળજી રાખવી. તો અહીંયા આપણો દાખલો પૂરો. ત્યારબાદ પ્રશ્ન 2 કે બિંદુઓ 0, 0 અને 36, 15 વચ્ચેનું અંતર શોધો. ચાલો, બે બિંદુઓ આપ્યા છે 0, 0 અને બીજું બિંદુ કયું છે 36, 15. આ બંને વચ્ચેનું શું તમારે ગોતવાનું છે અંતર શોધવાનું છે. તો હવે તમે જો 0, 0 એ કોના આમ છે ઉગમ બિંદુના આમ છે. એની હારે આપણે કાંઈ લેવા દેવા છે નહીં. આપણને બે બિંદુઓની જોડ આપી દીધી છે. એને આપણે શું કહી દેવાનું? પહેલાંને એ કહી દઈશું, બીજાને બી કહી દઈશું, પછી એના આમ લખી નાખશું x1 y1 x2 y2. તો ચાલો કરીએ. 0, 0 બીના આમ 36, 15. ચાલો આ x1 y1 આ x2 y2. જો એક બીજી કાળજી એ રાખવાની છે કે તમે ઉતાવળમાં અહીંયા ભૂલ શું કરશો કે મેં અહીંયા x1 y1 x2 y2 દર્શાવ્યું એ સાચું. તમે શું કરશો x1 x2 y1 y2. તો હંમેશા મગજમાં એક વસ્તુ રાખવાની કે યામો દર્શાવો એટલે ફરજિયાત પેલો એક્સિયમ અને બીજો વાય યામ જ આવવો જોવે. બંને એક્સિયમ ક્યારેય સાથે હોય નહીં. ચાલો તો લખીએ સૂત્ર. એ બી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ. એ બી બરાબર વર્ગમૂળમાં x1ની કિંમત 0 માઇનસ x2ની કિંમત 36 આખાનો વર્ગ. y1ની કિંમત 0 સૂત્રના માઇનસ y2ની કિંમત 15 આખા કાઉન્સનો વર્ગ. ચાલો એ બી બરાબર વર્ગમૂળમાં 0 માઇનસ 36 તો માઇનસ 36 એનો વર્ગ પ્લસ
0 માઇનસ 15 માઇનસ 15 એનો વર્ગ. ચાલો 36નો વર્ગ કરવાનો છે તો કરીએ. 12×96 પ્લસ 15નો વર્ગ કેટલો થશે? 225. કેટલો થશે? 225. ચાલો બંનેનો સરવાળો કરીએ તો વર્ગમૂળમાં 6 ને 5 11નો એકડો, વધી પેઢી 1, 9 ને 1 10 ને 2 12નો બગડો, વધી પેઢી 1, 2 ને 2 4 ને 1 5 અને 1 15 21. ચાલો હવે આનું વર્ગમૂળ આવડે કાઢતા તો લખવાનું, નકર આ રીતે લખી નાખીએ તો પણ ચાલે. અને આનું વર્ગમૂળ નીકળશે કેટલું? 39. કેટલું નીકળશે? 39. ઓકે, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો આવા દાખલાની પ્રેક્ટિસ કરતી રહેવી. થેન્ક યુ.